नहीं लगे तारा दे लागे હિમાલય હજી દૂર છે ગરજવા નદાના નકા હજી દૂર છે અરે જીતું હશે પાલી તારા તળાજા જીતું મુશ્કેલ જાનો મારી સામે અહો કવિરાજ આબે મારા છો હવે તમે જોઈ અને શિક્ષા કરો વાડા રાણો નર્મલા તારા શરણે થયા છે ક્ષત્રિયોનો ધર્મ છે કોઈ શરણે આવે એને શરણાગતિ મળવી જોઈએ રાણો નર્મજી આવ્યા છે ભગવાને મનુષ્ય દેહ આપ્યો દેવને દુર્લભ એમાં 3.5 મણ માટીની આ કાય આપી એમાં કિંમત 1 લાખના તેરવાની કારણ કે પાણીમાં જાજો ભાવરું ભલે લોહી વ્યા જાય નખ આ કયા જાજો હંપી પડે નાકનો જાજો નખ આ જગતમાં નાકની કિંમત છે બાકી બે આવ્યા છે ને એ બેના નાક કાન કાપી તને ભાવે સજા કર ભગવાન આ કવિરાજના કહેવા પ્રમાણે આ રાણોને રણમાં બેના નાક કાન કાપી કઠારા ઉપર આવડા બેહારી આખી તળાજાની બજારમાં ફેરવીને છૂટા કરતા અલે બાપુ તમે હુકમ કરો એની જ રાહ જોઉં છું અરે તમારી જાતના પાર્વતિયા જે બીતો ને નથી નાક ને કાન કાપવા હે શું સમજો હો બીતો નહીં નો દેવ અરે અરે એ આવ્યો પછી તારે માલ લઈ આમ સીમમાં આવું છે ને હા એ કઈ ખબર પડશે ખાઈ કર લેવું એ હા એ તારા નાક બચાવ રાણો કે હું આઈલો જાવ પારસે જી નાક કાન કાપી પછી જવાનું છે અત્યારે ભલે ના કાપ્યું હા સીમાડે એકલો ભેગો થઈ ગઈ ખાઈ કર લેવું એક તમારી જાતના નાક બચાવ કવિરાજ મહારાજ આપણે ચાલતા ચાલતા ઘરે દૂર નીકળી ગયા આ મહારાજ સામે દેહ દેખા તે ને કોડો છો બાપ વાળા હવે ને દેખાય ભાસરિયા ચારુના દેશ કે બાપ ચારણ એ તો મારાનું કાઢ્યું છે હા તમામ ચારણ બાળાઓને આયા કરે માતાજીના ગરબા ગાવા માટે બોલાવો અને આજે જંગલમાં મંદિર બને અરે બાપ આ બિરાજો હાલો દીકરીઓ આજે વાળાનો જન્મદિવસ ઉજવાય વાળાને બિરાજો દીકરીઓ I
લુણી ગાંઠથી હવે ચતુરભાઈ જોવા માટે એવો જ છે. નાનભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ આપે છે. મારી તો કાઠી રાજી રે કથા નહીં કવિરાજ જવાબ આપે છે, ભાઈ એ કઈ સમજતો નથી, ખોટે ખોટા પડકાર કરે છે ગળા વગરનો. એ મારો રમેશ જોડી નાખે. અને એક સમજે છે છતાં કઈ દાદ નથી દેતો. આ મારા રમેશ જોડી નાખે, બે મારા રમેશ જોડી નાખે. ડાયરેક્ટ મજા છે. ચાવા ચાવા અને વાળાનું પહાડનું વર્ષો જોતું હતું. એમાં તમે અનેરો આનંદ આપ્યો છે. કવિરાજ, મહારાજ આ તમામ ચારણ બાળાઓને મારા તરફથી એક ભરેલો પચેલો અને 10,000 ચાંદીના સિક્કા આપું છું. અરે ખમા તળેલા ગાડીને જાડી તમે તો ઘણું કહી નાખ્યું. કવિરાજ, મહારાજ આ ચારણના શબ્દો તમે સાંભળ્યા. આજ દાદા સૂરજે તને તળાજા જેવું શહેર એ આપેલું છે, પણ શેર માટીની ખોટ એ મને દુઃખ વ્યાપા કરે છે. હું જાણું છું બાપવાડા કે ભગવાને તને તળાજા જેવું રાજ આપ્યું છે. તારે ત્યાં શેર માટેની ખોટ સદાને માટે નાખી દીધી. હું જાણું છું બાપવાડા. કવિરાજ, હવે તો મારો એક જ નિશ્ચય, જંગલમાં જઈ ભોળાનાથને બીજવી અને એની પાસેથી પુત્રનો વરદાન લો અને આ વાળાનું શીશ એ ભોળાનાથના ચરણમાં. બાપવાડા આ મારો નિશ્ચય એ અફળ છે. આપણો કરેલો નિશ્ચય અફળ છે. આ કવિરાજ, મારો કરેલો નિશ્ચય એ અચૂકને અફળ છે. માટે હું જંગલમાં જાઉં છું, પણ તમારે એક ભલામણ
કે આપણા તળાજાની હતા જે વસતા નિત્યન શેઠ તેમને રાજની છડી સોંપવાની અને હું પાછો ન આવું ત્યાં સુધી આ મારી તળાજાની પ્રજાને કોઈ પણ વાતનું દુઃખ ન થવું જય માતાજી. સાંભળો ભાઈઓ, આજ કરજાના ગામડે આંગણે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળનો પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ આખા ગામની સહકારી ભાવનાથી રાખવામાં આવ્યું છે મિત્રો. મેં કીધું ને અહીંયા મારે વધારે શું બોલવાનું, કારણ કે તમે બધા ત્યાં વર્ષોની જૂનવટ જાળવી છે અને મિત્રો આ લોક ભવાઈને હરેક જ્ઞાતિનો ફાળો છે. તમે વ્યાસ કર્મી ના કહેવાય, આમાં તમામ નાગરિકોએ આ ભવાઈને હક્કો જ ટેકો આપ્યો છે. પછી ગામમાં વસતા તમામ નાગરિકો અને આજ ફોરેસ્ટ સુધી લોક ભવાઈ પહોંચી હોય મિત્રો તો ગામડાની જનતાનો પ્રતાપ છે. અને જે વખતે અમે લંડનમાં ગયા ને પ્રથમ અમને પૂછવામાં આવ્યું કે તમે વ્યાસ એટલે કોણ? તેથી મનસુખભાઈ અમારા મા બાપનું નામ નહોતું આપ્યું મિત્રો, અમે એમ કીધું હતું કે કણબીના વ્યાસ. અને આ સમર્થન બધા જે દેખાયો છે મિત્રો, જે જાણ્યો છે અને એ ભેરા ભેરું કીધું 5 વર્ષના ટકાઓ એટલે તમારું અમારું બધાનું જળવાય ગયું. અમારા છોકરા કોઈ આવવા નથી. પછી આવશે ઓલા રિક્ષા વાળા કીધો ખબર છે ને મંદી બાપા એક બે વ્યાસ હોય એટલે તમે બધા જે મિત્રો આવીને બેસી ગયા છો ને બધા. તો હવે ફળની શરૂઆત થાય છે. સાંભળો વ્યાસભાઈઓ, આપણા યજમાન ગોવિંદભાઈ સરપંચ 501 રૂપિયા આપે, વિઠ્ઠલભાઈ રોજીભાઈ 501 રૂપિયા આપે છે, મંજીભાઈ કાનજીભાઈ 501 રૂપિયા આપે છે, ઋષિકભાઈ ભીખાભાઈ 501 રૂપિયા આપે છે, જાગાભાઈ નરસિંહભાઈ 501 રૂપિયા આપે છે, ગોબરભાઈ હરિભાઈ 501 રૂપિયા આપે છે, શૈલેષભાઈ 501 રૂપિયા આપે છે, જયંતિભાઈ પરસોત્તમભાઈ 501 રૂપિયા આપે છે, રસિકભાઈ વાલુભાઈ 501 રૂપિયા આપે છે, બિપિનભાઈ ધીરુભાઈ 501 રૂપિયા આપે છે, દિનેશભાઈ કાબાભાઈ 501 રૂપિયા આપે છે, નાથાભાઈ નાનજીભાઈ 501 રૂપિયા આપે છે, મથુરભાઈ ધીરુભાઈ 501 રૂપિયા આપે છે, ધીરુભાઈ આપાભાઈ માયાભાઈ ધીરુભાઈ માયાભાઈ 501 રૂપિયા આપે છે. હા મિત્રો, તમારી મોજમાં એ આપવાનું છે, કાંઈ કોઈ કરી નથી કરવાના નથી, પણ એટલું ચોક્કસ કે 24 કલાકારો તમારી સમક્ષ કાલાવાલા કરી રહ્યા છે. તો આપણી સમક્ષ ફાળો આવે એટલે આપણને કુદરતે જે સંપત્તિ અપાવી હોય એમાંથી કર એવું દાન કરજો. 10 બાપાના 200 10 ભાઈના લખ્યા ભૂલાઈ ગયો કેટલા 200 રૂપિયા. સાંભળો દાસભાઈ, આપણે પધાર્યા છે કુંડલાથી એટલે 201 રૂપિયા આપે. હા ભાઈ, આ રીતે ફાળાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે સમક્ષ ફાળો આવે ત્યારે કરે એવું દાન કરજો મિત્રો. આમાં આવડ્યા છે નાખી દીધું લખ્યા છે. તમને ખબર છે કે શું તમારા વ્યાસ. તો આ રીતે ફાળાની શરૂઆત થઈ ગઈ છે. શાંતિ જાઓ છો, શાંતિ જાઓ. રામ રામ બાપા ડાયરા જય પારસના દાદા, જય પારસના દાદા. હું કોણ કે તળાજામાં રહેવા વાળો નિમચંદ છે. નિમચંદ પાનાચંદ. મારો નાનો ભાઈ કપૂરચંદ. દુકાનનું કામ ધમધોકાર હાલે, પેઢી જોરદાર હાલે, બધી વાતે સુખ છે પણ એક દુઃખ છે કે જે જૂના શેઠાણી હતા એ આઈ ગુજરી ગયા. એટલે જૂનું ઘર હમણાં નવા શેઠાણી લઈ આવ્યો હોઉં. એ શેઠાણી એવા છે એવું મને હાસવે
કે મારી હગી માયનો હાસવ્યો હાસવ્યો. પણ હમણાં નવા હવા છે ને એટલે ઘરમાં ટકતા નથી. એને થોડાક દી તો પલોટવા પડશે. પલોટા વગર નહીં મેળે આવે. પલોટવા પડશે. શેઠાણી એ શેઠાણી. એ સુરાડું નાખો છો આ આવી લ્યો આવી ગયા. સુરાડું નાખો છો ક્યાં ગયા તા? ફરવા ગઈ હતી ફરવા ક્યાંય બંધ જ છે. આપણે ક્યાંય કોઈની ઘરે જવાનું જ નહીં. પાડોશમાં બેસવા ગઈ નહીં આપણે કોઈની ઘરે જવાનું જ નહીં. આપણી કોઈની ઘરે આવે ને આપણે વ્યવહાર જ બંધ છે. કોણ આવે પછી આપણે બેઠો ઘણા આય. નો હાલે બે ત્યાં જવાનું બંધ છે. પ્રતિબંધ બંધ છે. બધા પ્રોગ્રામ બંધ છે. બધાય પણ બધાય બંધ કરવાના. હવે જો શેઠાણી આજ મેં વાત સાંભળી છે કે આપણી ઘરે મહેમાન આવવાના ગઢવી. વાહ વાહ ધડ ઘડી ધડ ભાઈ મહેમાન આવે ઈ તો ઘણું સારું કહેવાય. એમાં શું હારું ભાઈ સાડીને ઘરે મહેમાન આવે તો મને ખબર હે હારું. હારું હારું સારું હાયલા કરે બાપા. હારામાં હારું કહેવાય. એટલે ઈ ગઢવી આવ્યા મોર આપણે બે માટે બે રકાબી કડક મીઠી ચા બનાવી આવો. કડક મીઠી. ગઢવી આવ્યા મોર હા. ઈ આવી જાય પછી જાવ ના ઈ આવ્યા પેલા ચા બનાવી આવો. બે માં ત્રીજો ભરવાનો જ હોય. કદાચ આવી જાય પછી જાવ તો ના બે જ રકાબી વાણિયાની બુદ્ધિને કોઈ પહોંચે નહીં. જાવ હા જાઓ જા જા ને હવે નવા શેઠાણી જોઈ લેજો. અને મારે વખાણે શું કરવા? કારણ કે આવતણા અધાર ઈ બળવામાં માઠબ કરે પછી હું પાત્રે પાણ હાથું ભરતીઓ પડે. કે શેઠ જય માતાજી. જય પારસનાથ દાદા. જે માતાજી કયો તો વાંધો ખરો કઈ. હા તમારે જય માતાજી કહેવાના. અમારે જય પારસ દાદા કરવાના. હે. આવો આવો ગઢવી આવો. આ બાપા આવો. શેઠ હા તળાજાના ધણીયા ભરવા હા પોતાને ત્યાં પુત્ર નહીં હોવાથી અઘો જગમાં ધોરી આપણે પ્રસન્ન કરવા માટે ગયા તો પાછા નો આવે ને ત્યાં સુધી તળાજાનો રાજતંત્ર રાજની છડી રાજની લગામ તમને હોપવાનું કહી ગયા. એ પણ બાપુ મને કહી ગયા હે હા કહી ગયા. રાતની સારી હા એ લાવો ગઢવી એમાં હું બાપા પરમાના લાવો ગઈ. ગઈ. એ શેઠ હા આંગણે મહેમાન આવે ને એને કોઈ ચા પાણીનો આગ્રહ કરવો જોઈએ. આખું તળાજાનું રાજ દેવા આવ્યો નવો સડી દે પરબા. તો ગઢવી તમારે ચા પીવું હે? પણ મહેમાન આવે એમ કે નહીં ચા પીવો છે એમને ગઢવી કેટલાય નોય પીતો એટલે હું ખોટો આગળ કરતો નથી કોઈને. એમ. એટલે જાણે વાત એમ છે દૂધ બધું આજ બગડી ગયું છે. આજે જ બગડી ગઈ. આજ જ બગડી ગયું. ગરમી પકડાઈ ગઈ પાછી. હે? હા એમ. હા આજ ફેર આવો એટલે ચમચા બે રકબી પી ગયું. એક હવે નહીં. મારા જિંદગીમાં પહેલા વહેલો આવી અને ફેરાવું છે. હા ચા પીવો તો ફેરે આવવું પડે. અટાણે કાંઈ નથી એ બાપા. લ્યો શેઠ ચા બની ગઈ છે આવી ગયા. હાલે લે. કડક મીઠી. લે. શેઠ હા તમે જાણી ઘર ભંગ છો એ મને ખબર છે. હા જૂના શેઠાણી ગુજરી ગયા. એટલે આ ચા લઈને આવી કોણ તમારી દીકરી છે? ગઢવી આ તો તમે બાયઠું. કેમ? એ આ મારી દીકરી નથી. નહીં? જૂનું ઘર જૂના શેઠાણી ગુજરી ગયા હા એટલે આ નવું ઘર છે નવા શેઠાણી. નવા શેઠાણી. તો તમારે જય માતાજી કરવા છે. એ જય માતાજી. એ જય માતાજી કઈરા જય માતાજી જય માતાજી આયા કરો. આયા ગઢવી મને જય માતાજી કઈરા ને ઈ આવી ગયું. ઓયા લાંબા હું રહોડામાં થાવ હો. લે જય માતાજી. અમે ચારણ બારણ કે વિયાસ હોય આ કોઈ પણ બેન દીકરી અમારે ને જય માતાજી કરવા જોઈએ. પણ વેમી બહુ લાગો છો તમે. વારે વે બીને લ્યો આ વેમ જ અતાર માણસ મારી નાખે. આ મને જે માતાજી કડે ને આવી ગયું બાપા. એટલે આ નવા શેઠાણી છે. નવા શેઠાણી. હા કોઈ રોડમાં હરવાની ખરી થાય. મિત્રો દાયરાની મજા એક વખત યહાન મેનનો બે ગાજોટ મોરલો બોલ્યો અને કોઈ જંગલમાં હાંભળી કે આવું મીઠું મધુરું કોણ બોલાય છે? આ જે બોલ્યું હોય એનો માર ઘરવાસ ભોગવવો અને કોઈ નક્કી કરીને ત્યાંથી ઉડી ભાઈ. પણ જે જગ્યાએ મોરલો બેઠો તો બોલ્યો તો એ આવું ભૂવડ
આવી નહીં. કોયલ આવીને પૂછ્યું કે હમણાં ઓલું મીઠું મધુરું કોણ બન્યું? એ તો હું ઘુમર કે મેં મનોમન નક્કી કરી લીધું કે જે આ મીઠું મધુરું બોલ્યા હોય એનો ઘરવાસ મારે ભોગવવો. અને ઘુવરે મનોમન વિચાર કર્યો કે હાથ પેઢીમાં કોઈ દી હમેથી માંગવો આવે, હમેથી આવી છે લાવને સ્વીકાર. અને ટૂંકમાં એ કોયલે ઘુવરનું ઘર બાંધ્યું. પછી અમુક દાન થયા પછી કોયલે કીધું બોલ્યા હતા એ બોલો જોઈએ કે અત્યારે નો બોલાય ઘુવર. કીધું હર મહિનાનો મેઘ ગાતો જ છે. કોયલ કે આને પનારે પડી છો, હમણાં 12 મહિના પૂરા થઈ જશે. એમ કરતા કરતા ધરતીને ખોળે પાછો 8 મહિના એનું ભર્યું. ભાઈ અમારા કવિએ 8 મહિનાને કેવો ડાયવો કે ભગવાન કરે આમાં કેટલી દરની રમત માની હોય કે આ ગોબી લોબી અમર વાદળ બેવડ ચોડિયા મૈલાર મોઢે કાત હેલીએ નિર્સલે નિર્જલિયા ઇનગાજ અગાજ કરે ઘર પર આજ નયાસર ઉભરિયા જદી અજમાર છોકરા કુંવર યાલણ સોય તળે તો હમરિયા આવો આ ધરતીને ખોળે 8 મહિના ઊભો. પછી કોયલે કીધું કે ઓલું બોલ્યા તા એવો બોલો જોઈએ. અને ઘુવર બધી શક્તિ ભેરી કરીને બોલ્યો ભાઈ ઘુઘુ ઘુ ઘુઘુ ઘુ. અને કોયલે નિહાકો નાખ્યો કે આનામાં હું ક્યાં ફસાડી. આજ મિત્રો કેટલી કોયલો આમાં ઘુવરમાં ફસાણી છે. કોયલું જ ફસાય, ઘુવરથી એ નથી ફસાતા. એ હાબડો અમારે ગોવિંદભાઈ પાનાચંદ તેમના તરફથી આ મારા ઘરવાળા આ નીમચંદ ને પાનાચંદ અને શેઠાણીના પાત્રમાં દીપકભાઈ બે માળાને 100 રૂપિયા બક્ષિસ ના આવે. યાવ ખજૂર જા શિયાળાની. યો એ લાવો ચા આપી દઉં. હું આપી દઉં, તું એક કોરું પીડે. હું આપી દઉં ચા. યો લાવો દઈ દઉં ચા. વળી બોલી શેઠાણી ચા આપે તો વાંધો ખરો. તે હું આપું તો કાઈ વાંધો. ભારે રેમેલા લ્યો ને. ના ના હું દઉં તો કાઈ વાંધો. શેઠાણી ચા દે લેટઈ. યો ચા પીવાળો ચા પી જાય. મનસુખભાઈ જીજી શું હતું? ચા પીવા ચા પી જાય. એ શેઠ હા આમાં હોશ લીલા થાય હું શું ચા પીવાના ચા પી. લે આ ચા થોડી લાગી પણ જાજી નો પીવાય ગઢવી. ડાયાબિટીસ થાય. યો આ ગરમ ગરમ ચા મસાલા વાળી. શું મસાલા વાળા? એ આમ લે આમાં તમને ચા મોડી લાગી મોરી શું ખાંડ જ નથી. પણ મારું ગળું હળહળી ગયું. ગઢવી કે ખાંડ નથી. મારા જેટલી તળાજામાં કોઈ ખાંડ નથી પીતું. કેટલી ખાંડ પીવો? 12 મહિને 2 કિલો. એ શેઠ તમારામાં કેવા દાદા જન્માસ ખબર? વીર જગડુ શાહ જેવા, વીર ભામા શાહ જેવા. કે વીર ભામા શાહે પોતાની સર્વ સંપત્તિ મહારાણા પ્રતાપના શરણે ધરી તેની પ્રતાપે પ્રતિજ્ઞા લીધી હતી કે ધારી એક કિસ્મીના નિમણોના કે ભગવાન એક લગી સિવાય કોઈ નમીશ નહીં. બરોબર બરોબર બરોબર. શું બરોબર? હા બરોબર બરોબર. નો વેર ચડે અમને ખબર હોય ને. કોઈ દી નથી ચડવે ને આટલું જિંદગીમાં વેર નથી ચડવાનું. કારણ કે હાપોલિયા હગાનો ધારી બોલતી મડાય ને તો વાદીનો ગાલ ફાટી જાય ને તો ભણનો દીકરો ગોયરો પાસો ન કરે. એ શેઠ ઈ મહારાણા પ્રતાપ જેને વીર બાબા સાહેબ પોતાની સર્વ સંપત્તિ શરણા ધરી અને તેની પ્રતાપે પ્રતિજ્ઞા લીધી હતી કે ધારી એક ઈશ્વીના નિમણોના. હવે ભગવાન એક લગી સિવાય કોઈને નમીશ નહીં અને ધારી એક સિર કેસ ના ઉતારું ના કે જ્યાં સુધી દિલ્હીને ઘરે નહીં કરું એવું જો મુડિયા નો કાઢી નાખું ત્યાં સુધી મારા માથાના વાળ નહીં ઉતારું. હા બરોબર બરોબર. હાસુ હાસુ હાસુ. શું હાચું હાચું? હા હોય હોય. હા બધાયમાં વેર ન હોય, અમુકમાં ન હોય. એ શેઠ હા જાણી હવે બપોર થઈ ગયા હા એટલે શેઠાણી રસોઈ બનાવે. રોટલા ખાઈને પછી જાઓ. શેઠાણી રસોઈ બનાવો. એ હમણાં રસોઈ બનાવી નાખું. દાળ ભાત શાક સંભારા વગેરે વગેરે. હાલો અરે ક્યાં જાવું છે? રસોઈ બનાવવા. આમ ઊભી રહે એક વાર. કુકડી નાની દિવાળી દીકરી વચમાં કપડો ઊભી જ હોય. મહેમાન આવ્યા રસોઈ. હું ગઢવીને સમજાવી દઉં એક કરું ભીડે. ગઢવી તમારે જમવું એની ના નથી બાપા. પણ આજ મારે ને શેઠાણીને 11 છે ફરાર થઈ ગયું બાપા. મારે ફરાર રાખશે શેઠ. એ ફરાર આવશે. હા, ફરાર. હમણાં સુકી ભાજી ચેવડો પેંડા. આ બનાવી
હાલશે હાલશે હા એને પેટીસ હાલશે એ સાબુદાણાની ખીચડી હાલશે. હા બનાવો બનાવો એ હા એને સાબુદાણાની ખીચડી હાલશે તું પણ તમને વાંધો છે હવે. હું કહી દઉં ગઢવી હા તમતારે આજે ફેરા આવો ઘરે એટલે તમતારે ટેસ્ટી જમી દીધું જાઓ બાપા ફેર વખત આવું થઈ આ જમવું હોય તો ફેરે આવવું પડે અત્યારે કાંઈ નથી મિત્રો આ લોક ભોવાય છે ને, આનો શબ્દ જીવનમાં કોઈક દિવસ કામ આવી જાય. આ પિક્ચરની પટ્ટી નથી એવડા રસ્તા ઉપર લઈ જાય ભાઈઓ. અને હું તો એમ કહું છું કે આ દુનિયામાં ખીચા કાપતા જો શીખડાયું ને પિક્ચરની પટ્ટી વાળે મિત્રો આ કર્મીના વ્યાસે નહીં શીખડા. અને એથી વધીને કહું તો બેન દીકરીની છેડતી કેમ કરવી એ શીખડાયું તો એ પિક્ચરની પટ્ટી વાળે આ કર્મીના વ્યાસે નહીં શીખડા. આ લોક ભોવાઈ જોયા પછી મિત્રો ઘણાના જીવનના પરિવર્તન થઈ ગયા છે. આવા હજારો દાખલા છે. જેથી આપણા સમાજમાં કન્યા વિક્રી થતા, જેથી દીકરીના પૈસા લેવાતા ને તેથી આ કર્મીના વ્યાસે મંજી બાપાને ખબર છે કે કન્યા વિક્રીને પુત્રીના નિશાસા એવા નાટકની શરૂઆત કરી આ સમાજમાંથી કન્યા વિક્રીને દૂર કર્યો છે મિત્રો. આવી આ લોક ભોવાય મેં કીધું ડાયરાની બજાર આ દેશની એક મર્યાદા કેવી હતી એનો દાખલો આપીશ મિત્રો. ભાર પ્રદેશો સિંહલી ગામની એક સત્ય ઘટના છે. આ દેશની મર્યાદા કોને કહેવાય? એક મેર યુવાનના લગન ઘોડિયાના હાથમાં ઘોડિયાના લગન એ સિંહલી ગામમાં થઈ ગયેલા ભાઈ. અને યુવાનની 20 વર્ષની ઉંમર થઈ તેથી આવો વૈજ્ઞાનિક યુગનો તો હાલી જાવું. આ જુવાનિયાથી પોતાની ઘરવાળીને આનું પેડવા નીકળ્યા. તરાજાના ધણી જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી તરાજાની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોવું જોઈએ. ભલે જય માતાજી છે, માતાજી કેવું ન પડે જાઓ તમ તારે ભલે જય માતાજી. એ જય એ માતાજી. આવજો કવિરાજ, જય માતાજી. મને જય માતાજી કરો ને અહીંયા શું જાવ છો? જય માતાજી કરો. ગજબ ના આવે બે. એ એ જય માતાજી. એ કવિરાજ, હા. તમારી પાસે મોબાઈલ છે? હા તો ક્યારેક મિસ કોલ મારજો. એ મારશે પિસ્કોલ. એ આવજો. એ ભૈયા ગયા? એ ગયા? એ આમ આવતો ગયા? માવને હજી ગયા કરે. મિસ કોલ મારજો ને મોબાઈલ છે એમને કઈ હું સોટી પડી હો પણ આવજો એમ. પણ ક્યાં ઉઠી હોય? હવે તને મારે કેવું શું? આપણે કેને ચા પવાય, કેને પવાય? કેને ખાવાનું કહેવાય? 12 મહિના સુધી આપણી દોહટી ખમે ને એને જમાડા એને ચા પવાય. આગળ વિકડી ગીરી આપણી ઘરે આવતા હતા. હે હવે મગન ક્યાં ગયો? મકાન ફરવા બોલાવ બોલાવ. અમે ત્યાં આવે છે. ચાલ. પપ્પાને પ્રણામ. આશીષ મમ્મીને પ્રણામ. આવો બેટા મગન. હા હા ક્યાં ગયો તો? ફરવા ગયો તો તળાજા ગયો તો તળાજા. હા આ ચશ્મા લીધા. હા ચશ્મા લીધા. હા સારું કર્યું. કેટલા રૂપિયા દીધા? 2999 ના ચશ્મા લીધા. હા 2999 દેવાય? કોઈ ઓછી કિંમત ના લીધા. અરે મારા દીકરા, હા અરે હાઈકું ભાંગ્યું હાજુ થાય પણ રૂપિયો ભાંગ્યો હાજો નો થાય. પછી રૂપિયાના પહેરાય બેટા. હવે તમને વાંધો શું છે? એક ને એક છોકરો છે. હા ભલે ને હારા હારા ચશ્મા પહેરે તમ તારે બીજા લઈ આવજો. ના. 5,000 ના. બોલો મારી તું તો કે એટલે નવી માં રહી ને એ થોડી ઉતારતા હોય હા, એમાં. લોભિયા છે આ આ. તારા હાટું ભેળું કરું. મારે કાંઈ નથી લઈ જવું બેટા. મારે કાંઈ નથી લઈ જવું. ખોટા રૂપિયા નો બગાડાય. બોલે આ જો 5 રૂપિયાનું પેપર લીધું. આ પેપર લીધું એને હું કરીશ? ભાવ જાણવા માટે છે. ઘઉંના ભાવ શું, તલના ભાવ શું, મગફળીના ભાવ શું, બધી આપણે કપાસના ભાવ શું જાણવું જોઈએ ને. અરે મારા દીકરા, આમાં ખોટા પૈસા નો નખાય. કેમ? સવારે આ દુકાન પાછું ખુલવાની જ છે. હા એટલે દુકાને જઈને છાપું વાંચી આવે. ખોટા રૂપિયા નો નખાય. હવે તમે બે બાપ દીકરો દુકાને છાપવા વાંચો. હા બરાબર, એવું ન કરાય. પણ મારે છે ને આમાં સિરિયલ આવે. સિરિયલ આવે. બરાબર, હા સિરિયલ ટીવી ની અંદર આવે ત્યારે પછી આ છાપામાં ટાઈમ ટેબલ લખાવું. હા, બરોબર બરોબર. બરાબર,
દાડા સાસુના છે, કંકુ પગલા છે, છૂટા છેડા છે, બાંધેલ શેરાય છે, અને ઓલી સિરિયલ કેવી આવે છે? તારક મહેતા ઉલ્ટા ચશ્મા, હા. જેઠો અને દયા અને ટપ્પુ સેના તો છે. બરોબર. હવે મગન હરાજીનો ટાઈમ થઈ ગયો હે. હા ભલે જેટલો માલ આવે ઈ બધો માલ લઈ વખાર ભેરો કરી દેવાનો હે. ભલે ઓ શેઠ, ઓ એ ઘઉં આવ્યા ઘઉં. હા ગોકિયાના એ ભાલના છે કેટલી ગાડી 5 ગાડી, ભાવ શું? 500 રૂપિયા. હા, રૂપિયા 250 દેવા દ્યો. હે 250 રૂપિયા આવે. એ દીધા. લીધા. એ બાજરો આવ્યો બાજરો. હા બાજરો કિયાનો? બાબાપુરી હા કેટલી ગાડી હે? 3 ગાડી, ભાવ શું? 300 રૂપિયા. 150 રૂપિયા દેવા હે. એ દીધો. લીધો બાજરો. ઓ શેઠ, ઓ દીધો. ઓ એ શેઠાણી ભગરી બે ઘી આવ્યું છે. લે આ કોણ હે ઘીવાળી? એમને આ મગન બોલે હે શું ખબર હે? શું કીએ આ એમ કી હે કે શેઠાણી ભગરી બે. એ ગરબા એમને આ ભગરી બે હે? શું એમ? એ શેઠ, હા એ એમ નથી કેતી ભગરી બેનું ઘી આવ્યું છે લેવું છે. આ એમ કહેવાય. પેલા એમ કે શેઠાણી ભગડી બે, આ ભગડી બે હે? એ ઘી લઈ લ્યો. હા કાલે મારા ભાઈ આવવાના છે, એના માટે લાડુ બનાવવાના છે. ઘી લઈ લ્યો. કે હા મારા મામા આવવાના છે એલા હા સગવડતા કરી રાખો તારા મામા હાટુ હું સગવડના કરી આવ્યો હું. શેની? સાવર કુંડલા ગયો તો 2 ડાલડા ડબલા લેતો આવ્યો હું. ઈ નો ખવડાવે કે સારું ખવડાવો એ શેઠ, ઓ એ મરચા આવ્યા મરચા. મરચા? હા ગોંડલના. એ મરચા તમે લ્યો, અમને લઈ લીધા. એમનો તો થોડા ઘણા લીયો ને. ના હવે તમે બધાય લ્યો મરચા. એ શેઠ, ઓ કારગુરીઓ જાય હા કેટલી ગાડી? 3 ગાડી, ભાવ શું? 100 રૂપિયા. હે એ 300. રૂપિયા હો દેવા હે તો. એ દીધી. લે લીધી. હવે મગન આ બધોય માલ વખાર ભેરો કાઢી કે બટા. ભલે ખબરદારનું હાલો ખબરદારનું. બસ આ એક ભોળાનાથનું મંદિર. આજ આ વાળો તમારા શરણે આવ્યું છે. કાં તો મને પુત્રનું વરદાન આપો અને નહીંતર આ વાળાનું શીશ તમારા ચરણે ધરું છું. જય ભોળાનાથ, જય ભોળાનાથ. આત્મહત્યા ન કરીશ. હું સોમેશ્વર મહાદેવ તારા પર પ્રસન્ન થઈને વરદાન આપું છું કે 1800 પાદરની કુંવારી કન્યાને કન્યાદાન દે, પછી તારે ત્યાં પુત્રનો જન્મ થશે. તારી મનોકામના સોમેશ્વર મહાદેવ પૂરી કરે. જય હો ભોળાનાથ, તમારો સદાયને માટે જય હો. પ્રધાનજી, આજે ભોળાનાથ પ્રસન્ન થયો અને મને વરદાન આપ્યું કે 1800 પાદરની કુંવારી કન્યા એમણે કન્યાદાન દેવાથી મારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. તો એ ભાઈ મંડપ સળગાવો અને તમામ બહેનોને અહીંયા લગ્ન ગીત ગાવા માટે કહો. મહારાજ ચાલો બહેનો લગ્ન મંડપમાં પધારો આ શેઠાણી તો ઘરમાં ટકતા જ નથી. કૂતરા આટા મારીને વયા જાય. ક્યાં ગયા? અમારી પાછળ પાછળ જ છો. એમને હમણાં નહોતા ક્યાં હતા? અરે લગનના ગીત ગાવા ગઈ હતી. આપણે કોઈની ઘરે લગ્નના ગીત ગાવા જવાનું નહીં. હવે શું જવાનું ને? આપણી ઘરે કોઈ આવે નહીં. એમ હાલે આપણા છોકરાના લગન થાય આપણી ઘરે કોણ આવે? તું ને હું બે, આપણે બે. નો હાલે બે આવે. હવે રસોઈને કેટલી વારે? હવે રસોઈ શેની બનાવું? મારા કાળજાની હા તાવડી પાટીઓ અને પથરો ત્રણે ફૂટી ગયા. એ ત્રણે ફૂટા ધ્યાન ન રાખતા ક્યાં રાખો બધું? અભેરે માથે હવે ફ્રીજમાં રખાય. હવે ફ્રીજમાં હોય છે. હવે મગનને બોલાવો. ચાલ મગન. જો બેટા મગન હા નદીના આમાં કાંઠે રાધો
ભાડાનું મકાન છે બરોબર. ત્યાં તારે જઈ કહેવાનું શું? કે મારા અડા એમને મોકલે છે હા. એક તાવડી એક કાઠુરટ એક પાટલું આ ત્રણ વસ્તુ લ્યો જા બધા 3 વસ્તુ લઈ આવું, પણ મને રૂપિયા આપો એટલે હમણાં લઈ આવું. અરે મારા દીકરા રૂપિયાનું તો તારે નામ જ નહીં લેવાનું એમને કોઈ વસ્તુ ન દીએ રૂપિયા નહીં તો ઘઉં લઈ જાઓ, હા ઘઉં રાઠવો ને કાઢા પડે હે તો બાજરો લઈ જાઓ. બાજરો રાઠવો ને ગળપ પડે બટા તો મારે શું લઈ જાવું? હવા ઘડીએ કાળબુડિયો જાય હવા ઘડીઓ કારબોડીઓ જાવ લઈને જાઉં છું. આ 3 વસ્તુ હમણાં લઈને આવું છું. આઈ લેવે અને મારું ગુજરાન આપે છે 5-7 દિવસથી કોઈ ગ્રાહક નથી આવ્યું આવશે આવશે મંદુ છે હા. મારા પપ્પાએ કીધું રાધા કાકીના ઘરે જા. તો આજે રાધા કાકીના મકાન લાગે છે. જમાવટ છે અમારે બગલા ના છે. એ રાધા કાકી, નગર શેઠ નિમચંદ એનો દીકરો મગન. કોણ મગન હા હા ક્યાં મારા દીકરા વાલો તો બોલી. બેટા મગન હા 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 તું નાનો હતો ત્યારે તને જોયેલો હા જુવાન થઈ ગયો હવે તો એ હવે તમારે વિચારવાનું. બેટા મગન હા શેઠ દાદા શું કરે છે અરે આનંદમાં છે. એમ હો ફોજમાં. કોઈ દિવસ નહીં અને તું શું આવ્યો છો કે હું 3 વસ્તુ લેવા આવ્યો. તાવડી, કાસરોટ ને પાટીઓ. આ 3 વસ્તુ લેવા મને મોકલો છે મારા પપ્પાએ. એટલે એ લેવા આવ્યો છું. મને આપો. તાવડી પાટ્યો ને કાપડો હા હા. કાઈ વાંધો નહીં પણ તું પૈસા લાવ્યો છો ના પૈસાની પપ્પાએ ના પાડી. તો ઘઉં લાવ્યો છે ઘઉંની ના પાડી કે રાધા કાકીને ટાટા પડે. કાઈ વાંધો નહીં તે બાજરો બાજરાની ના પાડી. રાધા કાકીને કે ગરમ પડે. એમ હા બેટા મગન હા તું પૈસા લાવ્યો નથી ઘઉં લાવ્યો નથી બાજરો લાવ્યો નથી તું લાવ્યો તો શું હવા ઘડીઓ કાર ઘડીઓ ચાલ લઈને આવું છું. લ્યો. કાલ બોલ્યો છાય હું નો ખાવ હા તારા કાકાઈ નો ખાય એ મારા નાના નાના છોકરાઈ નો ખાય છોકરા ઈ કેટલા? કાળબુડિયો જાય ઈ કાળબુડિયો જાય એ મારા ગધેડા રાધા કાકી આખરે તમે મને લાફો માર્યો. ભાઈ લાફાનો પરિણામ જોવે છે. તે જોવા ત્યાં નહીં ગયો. એ થાય કન્ના કે જાય ચોથા એકર લઈને હું કોણ? નગર છે નિમચંદ એનો દીકરો મગન એ કાંઈ વાંધો